મહારાજની જય. બાપુએ હમણાં કીધું ભાઈ કે આપણે કે આજ ગુણુભાઈ ભણી કે ટૂંકોને ટચ કરી નાખવું એમ સત્સંગ. એટલે હું બોલું એમ કે ઓકે આપણું ટૂંકું ટચ છે, નથી લાંબુ લજ. આવો જોવું હોય તો જોવો ને કરી નાખો કટ. અથવા સાંભળવું તો સાંભળો એમ. હમણાં જ આપણે ગીતાજીનો શ્લોક આપણે એક અધ્યાય લીધો હતો. એક શ્લોક આવ્યો કે મારા સ્વરૂપનું ધ્યાન શ્રેષ્ઠ છે, અને એના કરતાં શ્રેષ્ઠ તો કે કરતાપણાનો ત્યાગ કરવો એ શ્રેષ્ઠ છે. જય હો. એટલે આપણે અહીંયા સત્સંગ પૂરો થાય પછી કૃષ્ણાર્પણ નમસ્તુ કરે એટલે જે કાંઈ થયું એ તારી કૃપાથી થયું. એટલે જે થયું એ કૃષ્ણાર્પણ નમસ્તે એટલે એને અર્પણ કરી દીધું. એક કરતાપણાનું છે કે જે કાંઈ કર્મ કરો એ અર્જુનને કહે મને અર્પણ કરે. કાલે રાતે રમેશભાઈ ઓઝાની કથા આવતી હતી, એમાં એણે એક નરસિંહ મહેતાનું પદ લીધું. એક બે કડી મને યાદ છે કે હું કરું એ જ અજ્ઞાનતા ચકટનો ભાર જે શ્વાન તાણે. ભૂલ ન્યા જ થાય છે એમાં. હું કરું એમ કરતલ દૂજો કોઈ હાજરા આદુવત રહી જાય ને હરી કરેશો હોય એ યાદ નથી રહેતું ભાઈ હરી કરે છે, આપણે કાંઈ કરતા જ નથી. છતાંય હું કરું એવું દ્રઢ નિશ્ચય એવો થઈ ગયો છે હું જ કંઈક કરું છું. એના માટે છૂટવાનું ગીતાજીમાં કીધું ભાઈ તું જે કાંઈ કરે અર્જુન મને અર્પણ કરે. કરતાપણાનો ત્યાગ સર્વશ્રેષ્ઠ કીધો. જે કાંઈ કરતા હોય તો આપણું એમાં ધ્યાન હોય કે આ આપણાથી થતું નથી તો એ શ્રેષ્ઠ છે. સત્સંગ આજ હું એમ કહું કે હું કરું છું તો એ ખોટું પડે. એ કોઈ કરાવી રહ્યું છે, આપણે કોઈ કાંઈ કરતા નથી. જગદીશભાઈ પેલા આવતા સોની એમ કહેતા કે આપણને કાંઈ ખબર નથી ને એનાથી કંઈ અજાણ્યું નથી. બહુ આવતા સત્સંગમાં, ખરેખર મજાના માણસ હતા. આ એક વાક્ય એમ એનાથી કાંઈ અજાણ્યું છે ને આપણને કાંઈ ખબર નથી. એટલે બને ત્યાં સુધી આપણે રહીએ તો ધ્યાન કે આપણે કાંઈ કરતા નથી એવું ધ્યાન રહે તો સર્વશ્રેષ્ઠ છે. બોલીએ સદગુરુ મહારાજની જય.